બેટા જીવા, તું ક્યાં છે? અમે ક્યારની તારી રાહ જોઈએ છીએ. શેના માટે? આજે 4મી ઓગસ્ટ છે ને, લાયન્સ ક્લબ વાળા તને એવોર્ડ આપવાના છે. અરે મને એવોર્ડ નથી જોતો કાકા, તમે પોતે લઈ આવો. એ 4 લાખનો ચેક પણ આપવાના છે. તારા હાથે લેશે તો અમને આનંદ થશે. એવોર્ડ આપે છે અને સાથે 4 લાખનો ચેક પણ. જલસો થઈ ગયો. બેંકોકમાં ટીપ આપવાનો પણ જુગાડ થઈ ગયો. આવું છું કાકા. એ આ કંજૂસોએ મારા નાના નાના ફોટાઓ લગાડ્યા છે. જો તું ફાલતુમાં ઉડ નહીં, આમ પણ આ તારા ફોટા નથી. તારી વાતમાં પોઈન્ટ છે. હા, નમસ્તે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી વ્યક્તિને જાણવા અને સન્માનિત કરવા માટે મળ્યા છે જેનું નામ છે જીવાનંદ. આવો એમના વિશે એક એવી જોઈએ. જુનાગઢ જિલ્લામાં એક નાનકડું ગામ છે પાણીધારા. અહીં દુકાળનો કેર એવો છે કે અહીં ચકલાની તરસ મટાડવા પણ પાણીનું એક ટીપું સુદ્ધા નથી. હાઇડ્રોલોજીમાં એમએની શિક્ષા પ્રાપ્ત 37 વર્ષના જીવાનંદજી એ જ ગામના છે. આવો જાણીએ લોકો એમના વિશે શું કહે છે. મારું નામ રામજી બાવા છે. હું પાણીધારાનો નથી, હું ગામનો જમાઈ છું. મારા લગ્નમાં જ પહેલી વાર જીવાનંદને મળવાનો મોકો મળેલો. આ તમારા ગામનો નિયમ હશે કે તમારા ગામનો ખેડૂત જમીન ન વેચી શકે? અમારો નહીં. આ જમીન મને આણામાં મળી છે. આનું શું કરવું એનો ફેસલો હું કરીશ, પણ મારી પત્ની નથી ઈચ્છતી કે હું આ જમીનને વેચું. હવે તમારો શું ફેસલો છે? કોર્પોરેટ કંપનીએ પહેલા જ 200 ગામને બરબાદ કરી નાખ્યા છે. મને લાગે છે જરૂર એ લોકોએ જ તને ભડકાવ્યો હશે. અરે એ તો ઉજ્જડ જમીન છે. જુઓ, સરકારી આંકડાઓ પ્રમાણે થોડા વર્ષો પહેલા આ ગામની નદીમાં ખૂબ જ પાણી હતું. એટલે જ તો આ ગામને વહેતી ધારા કહેવામાં આવે છે. મોટી કંપનીઓએ પાછળથી આવતી એ વહેતી ધારાને કેટલાક મીટર નીચે દબાવી દીધી છે. હું હાઇડ્રોલોજી ભણ્યો છું. એ ધારા મળી જાય તો આખા ગામમાં તો શું, આખા જિલ્લામાં પાણીની તાણ નહીં પડે. આ વાતનું હું તમને બધાને આશ્વાસન આપું છું. આ વાત તો તમે ગયા 6 મહિનાથી કરી રહ્યા છો. તમે જરાય ચિંતા ન કરો. હું જીવાનંદની કોલેજનો પ્રોફેસર છું ને આ જીવાનંદની જોડે ભણે છે. જરા ડ્રોઈંગ બતાડજો. આ જુઓ, આ તમારા ગામનું સેટેલાઇટ પિક્ચર છે. આ તમારી જમીનની નીચેનું ચિત્રણ છે. આ જે ધોળો રંગ દેખાય છે ને, એ જ છે પાણીની ધારા. મોટી મોટી કંપનીઓ આ વાત સારી રીતે જાણે છે, એટલે જ આ ગામની પાછળ પડ્યા છે. જો તમે પાણી નહીં શોધી શક્યા અને આ કોર્પોરેટ કંપની હાથથી નીકળી ગઈ તો અમારી જમીન કોણ ખરીદશે? મને બસ થોડો સમય આપો. મને ખાતરી છે કે હું એ ધારાને શોધી લઈશ. હાલો દઈએ તમને 15 દાડાનો સમય. અમારી એક શરત છે, અમારા બૈરાન છોકરાઓ તમારી મા પાસે મૂકશું. અમે એમનો ખર્ચો નહીં ઉપાડી શકીએ. કાં તો આ જમીનમાંથી પાણી કાઢીને દેખાડો, નહીં તો આ જમીન વેચી નાખશું. એવા ગામમાં લગ્ન કર્યા મારા. સાંભળો તો ખરા મારી પંચોનો એવો ફેસલો છે કે 15 દિવસ બાદ રાવજી બાવાની જમીનનો ફેસલો થશે. ત્યાં સુધી જે તમે કરવા માંગો એ કરી શકો છો. તમે ઊભા થાઓ, મને બેસવા દો, હું કરી નાખીશ. ઠીક છે. મોટા ભાઈ, થોડું પાછળ તરફ રાખો. જા તારા ભાઈને ચા આપી દે. ભાઈ આ લ્યો ચા. અહીંયા મૂકો ને. કમ્યુનિઝમ. ભાઈ કમ્યુનિઝમ કોને કહેવાય? મારે પણ આના વિષયમાં જાણવું છે. પેટ ભરાયા પછી જે રોટલી આપણે ખાઈએ છીએ ને, એના પર બીજાનો હક હોય એ. ટીના, અહીંયા આવ. સાંભળ સાંભળ. સંભળાય છે ને? સાંભળો. સંભળાય છે ને? શું વાત છે? લાવ મને સાંભળવા દે. લાવ સાંભળો સાંભળો. અરે હા, સંભળાય છે. હા, સંભળાય છે. બહુ સરસ.
બસ હવે એ જોવાનું છે કે આ ધારાની દિશા કઈ છે આ જમીન કોની છે જરા તપાસ કરશો હા, જુઓ જુઓ જલ્દી કરો કાગળ ઉપર કીધું. અરે આ જમીન તો આપણા માધવની છે. ક્યાં જાય છે? એ લોકો મારી નાખશે ને. એ કોઈ છે? અને આ જમીન કોની છે આ તો કમરુદ્દીનભાઈની છે. મને નહીં મારો. પકડ દે. મને છોડી દો. મને જવા દો. મને ટીના મળી ગયું આ જમીન કોની છે રાજકુમારની છે. અને આ જમીન જોજો. આ છે દેવની. હા, અરે કોઈએ માધવને મારી નાખ્યો ચાલો એમ તો કેમ ચાલે? આ બધા જમીન પર મોટા મોટા મશીન લઈને આવે છે. ના ના એને વાત તો કરવી જોઈએ ને. આ બધું ગેરકાયદેસર છે આ જમીન અમારી છે આ બધા મશીનોને રોકો 3 મહિના પહેલા આનું રજીસ્ટ્રેશન અમારા નામે થયું છે. હા એમ 1 મિનિટ ઉભા રહો. હલો મિસ્ટર સિન્હા, તમે પેલા ડોક્યુમેન્ટ્સ લઈ આવશો પ્લીઝ. આ જોઈ લો બધા કાગળિયા. આ કાગળિયા શું કાગળિયા? વાત તો શું ભાઈ લખ્યું છે અમને પણ તો કે જરા. અરે ભાઈ શું છે કે શું લખ્યું છે અમને પણ તો શું લખ્યું છે આમાં ભાઈ? અરે, અરે,